રાજકોટથી મનપા કચેરીએ કામદાર યુનિયનનો હોબાળો હોસ્પિટલ ચોકથી મનપા કચેરી સુધી રેલી યોજી પગપાળા રેલી યોજીને કામદારો કચેરી સુધી પહોંચ્યા તો પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। કામદારોએ વિવિધ માંગને લઈને કમિશનરને રજૂઆત પણ કરી છે। મોટી સંખ્યામાં કામદારો મનપા કચેરીએ ઉમટ્યા। સફાઈ કામદાર યુનિયન દ્વારા અત્યારે રાજકોટના જે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી છે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના હાથમાં જે છે એ પોસ્ટર પેપર સહિતના જે દ્રશ્યો બતાવીને જે કામદારો છે તે વિરોધ કરી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા યુનિયનના આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, અત્યારે આ જે વિરોધ છે શા માટે છે અને શું વિરોધ છે? રાજકોટ મહાનગરપાલિકામાં તારીખ 7/3/2024 રોજ 532 કાયમી સફાઈ કામદારોની ભરતી મંજૂર થઈ હતી। આ ભરતીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય સંવિધાન અનુચ્છેદ 14, અનુચ્છેદ 16 અને અનુચ્છેદ 21 મુજબ ગેરબંધના નિયમો રાખ્યા છે। આ બાબતે અમારા દ્વારા મુખ્યમંત્રી સાહેબને, મેયરશ્રીને અને આરએમસી કમિશનર સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ જે નિયમોથી લાગતા વળગતા અને જેના પૈસા લીધા એ જ લોકો ફોર્મ ભરી શકે, બીજા કોઈ ફોર્મ નહીં ભરી શકે। અમે એવું ઈચ્છીએ છીએ કે 532 સફાઈ કામદારની ભરતી છે તેમાં સમગ્ર અનુસૂચિત સમાજના લોકો છે એ ફોર્મ ભરી શકે એવા નિયમો બનાવવામાં આવે અને બીજી સરકારીમાં જેમ 21,100 રૂપિયા પગાર છે અને 5 વર્ષ પછી કાયમી કરવામાં આવે છે એવી જ રીતે આ ભરતીમાં પણ 21,100 પગાર રાખી અને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે એવો નિયમ રાખવામાં આવે। ખાસ કરીને તમારી માંગ નહીં સ્વીકારાય તો શું કરવામાં આવશે? અત્યારે કેટલા લોકો અત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા છે? આજે 500 થી વધારે અનુસૂચિત સમાજના લોકો આજે મહાનગરપાલિકાએ આવ્યા છે। અમારી માંગણી આપ મીડિયા મિત્રોને ખબર છે કે હમણાં જીડીએસ મેળા દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ કરવામાં આવ્યા। એ કરોડોમાંથી 50 લાખ રૂપિયાની મને ઓફર કરીને એ પૈકી 5 લાખ રૂપિયાનો મને હપ્તો પણ દેવા આવ્યા, પણ અમારી નિષ્ઠા અને ઈમાનદારીના ધ્યાનમાં અમે રાખી અમે સ્ટિંગ ઓપરેશન કરી એને પકડાવી દીધો। અને એ બાબતે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફક્ત વિજિલન્સ તપાસના અમે નાટકો કરે છે, એના પર કાર્યવાહી કંઈ નથી કરી। જનરલી એના પર પોલીસ કેસ કરવાનો હોય છે અને બ્લેકલિસ્ટ કરવાનો હોય છે અને એની ડિપોઝિટ જપ્ત કરવાની હોય છે, છતાં પણ એમાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। ચોક્કસથી હાલ જે રીતના સફાઈ યુનિયન જે છે સફાઈ કામદાર યુનિયન એમના દ્વારા વિવિધ માંગને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ જે છે તેમના દ્વારા અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। જૂનાગઢમાં ગર્લ્સ હોસ્ટેલમાં વિવાદનો મામલો, વાલીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે યોજાઈ છે બેઠક। હોસ્ટેલ વિવાદ ઉકેલવા ટ્રસ્ટીઓ આગળ આવ્યા છે। વાલીઓની રજૂઆત બાદ ફરી મીટિંગ યોજાશે। ટૂંક સમયમાં બોલાવાશે વાલીઓની મીટિંગ। વાલી અને ટ્રસ્ટીઓ આ મીટિંગમાં હાજર રહેશે। કલેક્ટરને આવેદન આપવાનું મુલતવી રખાયું। આવેદનપત્ર આપવા જવાના હતા પણ એ લોકો બધા ટ્રસ્ટીઓ ભેગા થયા। અમને વાલીઓને બધાને કીધું કે આપણે ટૂંક સમયની અંદર વાલી મિટિંગનું આયોજન રાખશું, તમને જે તે કાંઈ પ્રશ્ન છે એના હલ થાય અને જો એ પ્રશ્નનો હલ ત્યારે નહીં થાય તો અમારું જે આ કાર્યક્રમ છે એ આગળ અમે અકાવશું અને આગળની કાર્યવાહી કરશું। અમારે કાંઈ સંસ્થા એટલે કોઈ વાંધો નથી। અમારે જે ટ્રસ્ટી જે ગેરવર્તન હાથે જે બધું બોલ્યા છે, મારામારી કરવાના ઉપર આવી ગયા હતા, એના ઉપર અમને પ્રશ્ન છે। વાલીઓએ આજે અમને એક આવેદન પત્ર આપ્યું છે। એમની રજૂઆત એવી છે કે બધા વાલીઓને સાંભળવા માટે એક વાલી મિટિંગ બોલાવો। આગામી તારીખ 24 ના રોજ કે એની આસપાસ અમે એક વાલી મિટિંગ બોલાવવાના જ છીએ અને જે એની માગણી મુજબ વાલી મિટિંગ બોલાવવામાં આવશે। સુરતના અમરોલીમાં 2015માં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી હત્યાનો મામલો, કોર્ટે 3 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે। ગણપતિ વિસર્જન સમયે યુવતીઓની છેડતી મામલે ઝઘડો થયો હતો। ઝઘડો પૂર્ણ થયા બાદ બંને પક્ષકારો ગણપતિ વિસર્જન કરી બોડી સાંજે આવ્યા બાદ ફરી આ મામલો બિચક્યો હતો। આ ઝઘડામાં પ્રમોદ અને રાહુલ નામના યુવાન ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા બંનેનું ઘટના સ્થળે મોત થયું હતું। દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત। ચાંગોદરમાં થયેલી માથાકૂટ મુદ્દે કરી હતી અરજી। આગોતરા જામીન અંગે કરેલી અરજીમાં હંગામી રાહત મળી છે। દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક લંબાઈ છે તો 23 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર લાગેલી રોક વધારાઈ છે। 23 ફેબ્રુઆરીએ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। અગાઉ સેશન્સ કોર્ટે રદ કરી હતી આગોતરા જામીન અરજી। ચાંગોદરની ઘટના બાદ મળેલ જામીન દરમિયાન પણ થઈ હતી બબાલ। તાલાલામાં એક વ્યક્તિ પર હુમલો કર્યાનો પણ આરોપ। હુમલા બાદ જિલ્લા સેશન્સ કોર્ટે શરતોના ભંગ બદલ રદ કર્યા હતા જામીન।
મૌલિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. મૌલિક, શું વધુ વિગત આ સમગ્ર મામલે? લુબના જે રીતે વિગત મળી રહી છે કે દિવાયત ખાવડ જે છે કોર્ટ ઉપરથી હંગામી જામીન મેળવવા માટે જે અરજી કરી હતી તેની સુનાવણી આજે હાથ ધરાઈ હતી. જોકે આ સુનાવણી દરમિયાન તેને અંશતઃ રાહત કહી શકાય તે પ્રકારની રાહત જે છે તે પડી છે 23 ફેબ્રુઆરી સુધી. જ્યારે બીજી આ બાબતે સુનાવણી ન થાય ત્યાં સુધી તેની ધરપકડ ન કરવામાં આવે તે પ્રકારનો જે સ્ટે જે છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એટલે હવે દિવાયત ખાવડની 23 ફેબ્રુઆરી સુધી ધરપકડ નહીં થઈ શકે. પરંતુ આ મામલે અપડેટ અત્યારે હાલ ખાનગી રીતે એ પણ મળી રહ્યા છે કે દિવાયત ખાવડને જે સમય ચાંગોદરમાં માથાકૂટ થઈ હતી ત્યારે જે ફરિયાદી છે તેમના અને આ બંને સમાધાન થઈ ચૂક્યા હતા અને આ બાબતે કોચિંગ પિટિશન છે તે કોચિંગ પિટિશન પણ અત્યારે હાઈકોર્ટમાં જે છે તે પેન્ડિંગ છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી હવે જલ્દી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ગર્જના સંભળાશે. ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી છે. પ્રમુખ વીપી વૈષ્ણવ મુજબ એરપોર્ટને કસ્ટમ ક્લિયરન્સ મળી ગયું છે અને એફઆરઓ એજન્સીએ પણ પોઝિટિવ રિપોર્ટ સોંપ્યો છે. એરલાઇન્સ કંપનીઓ હવે દુબઈ અને બેંકોકથી ફ્લાઇટ શરૂ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. અગાઉ કોંગ્રેસે આ મુદ્દે રમકડાના વિમાન ઉડાડીને વિરોધ કર્યો હતો. હાલ મુસાફરોને વિદેશ જવા અમદાવાદ કે મુંબઈ સુધી લાંબા થવું પડે છે, જેનાથી આર્થિક અને સમયનો વ્યય થાય છે. આ મહિનાના અંત સુધીમાં જો ગૃહ મંત્રાલય લીલી ઝંડી આપી દેશે તો રાજકોટ સીધું વિશ્વના નકશા પર જોડાશે. ઇમિગ્રેશનની જ્યાં તો વાત છે ત્યારે ઇમિગ્રેશનની પરમિશન ભારતના નાણાં મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલયમાંથી થતી હોય ત્યાં પણ અમે વારંવાર રજૂઆત કરી છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીમાં પણ રજૂઆત કરી છે અને એવિએશન મિનિસ્ટરમાં પણ રજૂઆત કરેલી છે. પણ અમને આશા અને વિશ્વાસ છે કે આ મહિનાના એન્ડ સુધીમાં કદાચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે એવું અમારું સ્પષ્ટ માનવું છે. જૂનાગઢમાં મેળામાં પાથરણાવાળાનો વિરોધ, તંત્ર દ્વારા ધંધો ન કરવા દેતા વેપારીઓમાં રોષ છે. 300 થી વધુ નાના વેપારીઓ હેરાન થયા છે. રસ્તા પર પાથરણા ન કરવા દેતા મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓને જગ્યા પરથી હટાવાતા નારાજગી છે. વર્ષોથી એક જ જગ્યા પર ધંધો કરતા વેપારીઓમાં મુશ્કેલી જોવા મળી. ધંધો કરવા આવ્યા છીએ સાહેબ, તો અમને કોઈ બેહવા દેતા નથી. લબાસા ફેરવાવે છે, અહીંથી અહીં લઈ જાવ ને અહીંથી અહીં લઈ જાવ ને હડિયાહડી કરાવે છે. વ્યાજવા રૂપિયા લઈને માલ ભર્યો છે. અમે અત્યારે અમે અહીં 5 દિવસથી હેરાન થઈએ, છોકરા લઈને ભૂખ્યા તરસ્યા ને અત્યારે અમને કોઈ બેહવા દેતા નથી. તો સાહેબ અમે વ્યાજવા રૂપિયા લઈને માલ ભર્યો છે ને અત્યારે અમને બેહવા ન દીધો. અમારે પછી ક્યાં જવાનું, અમારે શું કરવાનું, કેમ કરીને એને રૂપિયા દેવાના? ન દીધી આને પણ દૂર કહીએ ને જો અમારી હાલત જો અમે કેમ ધંધા અહીંયા લબાચા મૂક્યા, અહીંથી આ મૂકાય ને અહીંથી આ મૂકાય. અમારા ઓટલા પોટલા અમારે ઉપાડી નથી તો અમારે હાલે તો ખરે અમારા શરીર દુખાય છે અને વ્યાજના રૂપિયા લઈ લઈને અમે ધંધો કરીએ. આ સાહેબ ને કહીએ છીએ કે અમારે શું કરવું, ગરીબ ને શું કરીએ? અમે એમ કરો કે અમને ઝેર આપી દો, ઝેર આપી દો, અમે મારી નાખો.